નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય તત્વજ્ઞાન એના આજે કેટલાક અમુક વૈકલ્પિક પ્રશ્નોના જવાબ જે છે એ આપણે જોઈએ. તો વિભાગ A ની અંદર જે પ્રશ્નો પૂછાયા હતા વૈકલ્પિક પ્રશ્નો એના જવાબ આ મુજબ થશે કે પહેલો પ્રશ્ન જે પૂછાયો, ફૂલો સુગંધિત અને તાજા છે, આ વિધાનનું રૂપ કેવા પ્રકારનું છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ થશે B અને. ત્યાર પછી બીજો પ્રશ્ન હતો કે નીચેનામાંથી કયો શબ્દ કે શબ્દ સમૂહ આધાર વિધાન નિર્દેશક છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે કારણ કે. ત્યાર પછી ત્રીજા નંબરનો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો કે વ્યાપ્તિલક્ષી દલીલમાં આધાર વિધાન અને ફલિત વિધાન વચ્ચે કેવા પ્રકારનો સંબંધ હોય છે? તો એનો જવાબ આવશે B સંભવતા. ચોથા નંબરનો પ્રશ્ન હતો કે વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ આવશે C વર્તમાન કાળ. આગળ આપણે બીજા પ્રશ્ન જોઈએ તો પાંચમા નંબરનો પ્રશ્ન પૂછાયો હતો કે એકદેશીયતા દર્શક તરીકે કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો એકદેશીયતા દર્શક તરીકે કેટલાક શબ્દનો ઉપયોગ થાય છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો કે કેટલાક ફળો મીઠા છે, આ કેવા પ્રકારનું વિધાન છે? તો એનો જવાબ આવશે કે આ જે છે હ પ્રકારનું વિધાન છે. સાતમા નંબરનો પ્રશ્ન હતો કે સમાન પદ ધરાવતા બે એકદેશી વિધાનો વચ્ચેનો ગુણનો વિરોધ એટલે શું? તો એનો જવાબ આવશે B ઉપવિરોધ. આઠમા નંબરનો પ્રશ્ન પૂછાયો હતો કે નામ વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન શું થાય છે? તો એનો જવાબ આવશે હ. નવમા નંબરનો પ્રશ્ન છે કે હા વિધાનનું પ્રતિવિધાન શું થાય છે? તો હા વિધાનનું પ્રતિવિધાન એ ના થાય છે. દસમા નંબરનો પ્રશ્ન હતો કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના કેટલા પ્રકારો છે? તો સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના કુલ 5 પ્રકારો થાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ તત્વજ્ઞાન વિષયનું જે પેપર સોલ્યુશન જોયું એમાં વૈકલ્પિક પ્રશ્નો તત્વજ્ઞાનના જોયા. હવે આપણે મનોવિજ્ઞાનના કેટલાક પ્રશ્નો જોઈએ. તો મનોવિજ્ઞાનમાં જે કાલે પ્રશ્નોના આપણે વૈકલ્પિક પ્રશ્નોના જે સોલ્યુશન જોઈએ તો વિભાગ A ની અંદર શરૂઆતમાં પહેલો પ્રશ્ન હતો કે રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે? તો એનો જવાબ આવશે D મુલાકાત. બીજા નંબરનો પ્રશ્ન હતો કે મૃત તો મૂર્ત ક્રિયાત્મક તબક્કો એ 7 થી 12 વર્ષની ઉંમરના જે બાળકો હોય એની અંદર જોવા મળે છે. કયા પ્રકારનો અભ્યાસ એકના એક પ્રયોગપાત્ર ઉપર ખૂબ જ લાંબા સમય સુધી ચાલે છે? તો એનો જવાબ આવશે દીર્ઘકાલીન. આપણા પૂર્વજો પાસેથી મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો એનો જવાબ આવશે પ્રજોક્તિ શાસ્ત્ર. પાંચમા નંબરનો પ્રશ્ન હતો કે કંઠ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ જરે છે? તો જે કંઠ ગ્રંથિ હોય એની અંદરથી થાઇરોક્સિન નામનો જે સ્ત્રાવ હોય છે એ જળતો હોય છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન હતો કે વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? તો વિકાસને અસર કરતા પરિબળો 2 છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો સાતમા નંબરનો જે પ્રશ્ન હતો એ સાતમા નંબરનો પ્રશ્ન શું છે કે ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં કયું તંત્ર મદદરૂપ બને છે? તો ભયજનક કે કટોકટીનો સામનો કરવામાં અનુકંપી જે તંત્ર હોય એ મદદરૂપ બને છે. આઠમા નંબરનો પ્રશ્ન જોઈએ કે પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે? તો પુખ્ત વયની જે વ્યક્તિ હોય એનું વજન 1.36 કિલોગ્રામ જેટલું હોય છે. નવમા નંબરનો પ્રશ્ન ખૂબ જ સરળ પ્રશ્ન જે કહી શકાય કે વર્તનવાદના પ્રણેતા કોણ? તો વર્તનવાદના જે પ્રણેતા છે એ વર્સન એનો જવાબ થશે. દસમા નંબરનો પ્રશ્ન હતો કે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે? આ પણ એકદમ બીજી પ્રશ્ન છે કે ફ્રોઈડ જે હતા એમને અચેતન મનનો સિદ્ધાંત આપ્યો છે. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ તો એના જે વૈકલ્પિક પ્રશ્નો છે ધોરણ 12 નું હિન્દી વિષયનું પેપર સોલ્યુશન એના વૈકલ્પિક પ્રશ્નોની અંદર આપણે વાત કરીએ તો એકદમ બીજી પ્રશ્નો પૂછાયા હતા કે પહેલો પ્રશ્ન જોઈએ તો विभाग ની અંદર नमक विभाग के दारोगा पद पर किसकी नियुक्ति हुई? तो नमक विभाग के दारोगा पद पर हम जानते हैं कि बंसीधर की नियुक्ति हुई. इसके बाद में सोमा बुआ के मृत पुत्र की एकमात्र निशानी क्या थी? सोमा बुआ के पास सिर्फ और सिर्फ उनके पुत्र एकमात्र पुत्र की जो निशानी अंगूठी बची थी. लेखक के पिताजी घर बनाने के लिए कहाँ से चिकनी मिट्टी लाते थे? तो हम सबको मालूम ही है कि आंबा तालाब से वह मिट्टी लाते थे. गांधी जी भगवान से क्या प्रार्थना करते रहे? तो गांधी जी जब 4 साल से 24 वर्ष तक जा रहे थे तब वह रक्षा के लिए प्रार्थना कर रहे थे. कर्नल ने सवार को कितने कारतूस दिए? तो कर्नल ने सवार को 10 कारतूस दिए. रेडियम किस प्रजा से दुखी है? तो रेडियम जो है भारतवासी जो प्रजा है उनसे दुखी है.
आगे देखते हैं हम कि सातवां नंबर का जो सवाल है उसमें पूछा गया है कि अग्निकुंड सिकुड़कर क्या बन गया। तो अग्निकुंड जो है सिकुड़कर पृथ्वी बन गया। आठवें नंबर का सवाल है कि वजीर अली वकील का कत्ल करके कहां भाग गया। तो जो वजीर अली था वकील का कत्ल करके आजमगढ़ के जंगलों की ओर भाग गया। आगे कुछ सवाल है उसमें देखते हैं कि रचना के साथ योग्य पात्र का जोड़ा मिलाकर लिखिए। तो नमक का दारोगा, इसमें जवाब बनेगा, जवाब कौन सा आएगा, बंसीधर। चार्ल्स टाउन से जोहानिसबर्ग, तो गोरा मुखिया। इस तरह से जवाब इस जोड़ोगे।